આપણે શોભાયાત્રા કોટડા નગર ગામ મધ્ય પ્રસ્થાન કરી રહી છે તે મુજબ મારા ભાઈ ગાડી લાગે ચાલુ રાખો। જય શ્રી રામ, 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 જય શ્રી રામ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો દિયોદર તાલુકાના દિયોદર કોટડાથી જામનાથ બાપુ આજે અયોધ્યા જવા માટે પ્રસ્થાન કરશે। આગામી 22 તારીખે જ્યારે રામચંદ્ર ભગવાનની પ્રતિષ્ઠા છે તેને લઈને આપ જોઈ રહ્યા છો જે પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે। અહીંયા આપ તમામ દ્રશ્યો તમને બતાવવાની કોશિશ કરીશ કે જે રીતના આજે દિયોદર ખાતે માર્કેટ યાર્ડના ચેરમેન છે અને વેપારીઓ અહીંયા જામનાથ બાપુને માર્કેટમાં લઈ જઈ રહ્યા છે। ત્યારબાદ દિયોદરના નીલકંઠ મહાદેવ મંદિરમાં ત્યાં જઈને પૂજા કરશે। જે રીતે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો અહીંયા દિયોદર તાલુકાના દિયોદર કોટડાથી જામનાથ બાપુ આજે અયોધ્યા જવા માટે જ્યારે પ્રસ્થાન કરવાના છે ત્યારે આ સૌ કોઈ દિયોદરના વેપારી મંડળો આપ જોઈ રહ્યા છો તમામ દ્રશ્યો બતાવવાની કોશિશ કરીશ કે જે રીતે પાછળ ગાડી આવી રહી છે જે તમામ દ્રશ્યો તમને બતાવવાની કોશિશ કરીશ કે જામનાથ બાપુ આજે અયોધ્યા જવા માટે પ્રસ્થાન કરશે। અયોધ્યામાં જ્યારે 22 તારીખે દિવાળી જેવો માહોલ રામચંદ્ર ભગવાન જ્યારે બિરાજમાન છે ત્યારે તમામ દ્રશ્યો બતાવવાની તમને કોશિશ કરીશ કે જે પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે આ તમામ દ્રશ્યો છે દિયોદરના વેપારી ગ્રુપના અને માર્કેટ યાર્ડ ખાતે ભવ્યથી અતિ ભવ્ય સન્માન જ્યારે થઈ રહ્યું છે ત્યારે મહત્વની વાત છે કે આજે દિયોદર કોટડાના જામનાથ બાપુ જે દિયોદર કોટડા જામનાથ બાપુ મંદિરના સંત છે અને આજે અયોધ્યા ખાતે જ્યારે પ્રસ્થાન કરવાના છે ત્યારે આપ જોઈ રહ્યા છો આ એક ખુશીનો માહોલ છે સમગ્ર દિયોદરમાં। આજે દિયોદર માર્કેટ યાર્ડ ખાતે દિયોદરના તમામ વેપારીઓ જ્યારે આપ જોઈ રહ્યા છો બાપુનું સન્માન કરી રહ્યા છે, બાપુનું સ્વાગત કરી રહ્યા છે ત્યારે આ એક મહત્વનો સંદેશ અહીંથી તમે જોઈ રહ્યા છો કે દિયોદર આજે સમગ્ર દિયોદર અયોધ્યામય જોવા મળી રહ્યું છે અને આજના દ્રશ્યો પણ તમે જોઈ રહ્યા છો મારી પાછળ દિયોદરના તમામ વેપારી મંડળો વેપારી ભાઈઓ છે જય શ્રી રામના નારા સાથે આપ જોઈ રહ્યા છો તમામ વેપારીઓ આજે બાપુનું સન્માન કરીને એક પ્રસ્થાન કરાવવાના છે અહીંથી। જ્યારે બનાસકાંઠા જિલ્લામાં સૌથી ગૌરવ લેવા જેવી બાબત છે કે આજથી આ અહીંથી પ્રસ્થાન થશે અને તમામ દ્રશ્યો તમને ત્યારે બતાવ્યા છે ત્યારે મહત્વની વાત છે અહીંયા બાપુનું સન્માન થઈ રહ્યું છે વેપારી મંડળ તેમજ ચેરમેન શ્રી દ્વારા આપ જોઈ રહ્યા છો જે રીતે સીધા દ્રશ્યો તમને બતાવવાની કોશિશ કરીશ કે આજે ત્યારે જામનાથ બાપુ દિયોદર કોટડાથી અયોધ્યા જવા માટે પ્રસ્થાન કરી રહ્યા છે। આ ખૂબ મહત્વનો સંદેશ અહીંથી જઈ રહ્યો છે। સમગ્ર વેપારી મંડળ દિયોદર માર્કેટ યાર્ડના ચેરમેન પણ જોડાયા છે, દિયોદર રાજવી બના સાહેબ દિલીપસિંહ વાઘેલા પણ જોડાયા છે, અનેક સંગઠનો જોડાયા છે। તમામ દ્રશ્યો તમને બતાવીશ કે દિયોદર કોટડાના જામનાથ બાપુ આજે અયોધ્યા ખાતે જ્યારે પ્રસ્થાન કરી રહ્યા છે ત્યારે વેપારી મંડળ દ્વારા અતિ ભવ્ય સન્માન કરવામાં આવી રહ્યું છે, સ્વાગત કરવામાં આવી રહ્યું છે। આ દિવાળી જેવો જ્યારે બીજી દિવાળી આવી રહી છે 22 તારીખે ત્યારે એક મહત્વનો સંદેશ અહીંયા દિયોદરથી આજે દિયોદર અયોધ્યામય લાગી રહ્યું છે તેવા દ્રશ્યો અહીંયા સર્જાઈ રહ્યા છે। નમસ્કાર।